જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું ઘેટો બનીને મામાદેવ આહિરના ઘરે ગયા પછી જે થયું એક અલૌકિક ગાથા। પ્રસ્તાવના: કચ્છની ધરતી જ્યાં વીરતા, બલિદાન અને શ્રદ્ધાની ગાથાઓ સદીઓથી ગુંજતી આવી છે। આ એ ભૂમિ છે જ્યાં પશુઓ અને મનુષ્ય વચ્ચેના સંબંધો માત્ર વ્યવહારિક નહીં પણ ભાવનાત્મક અને આધ્યાત્મિક ઊંડાણ ધરાવે છે। આવી જ એક અદ્ભુત અને ચમત્કારિક ગાથા મામાદેવ આહિર અને એક ઘેટાના સ્વરૂપમાં આવેલા અલૌકિક અતિથિની। આ કથા માત્ર એક લોકવાર્તા નથી પણ ભક્ત અને ભગવાન વચ્ચેના અનોખા બંધન, સત્યની કસોટી અને આહિર સમાજની ધર્મનિષ્ઠાનું પ્રતીક છે જે કચ્છના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને ઉજાગર કરે છે। પૃષ્ઠભૂમિ: કચ્છની ધરતી અને મામાદેવ આહિરનું ધામ। કચ્છના એક રમણીય ગામમાં મામાદેવ નામે એક ધર્મનિષ્ઠ અને અતિથિપ્રેમી આહિર રહેતા હતા। મામાદેવ નામ તેમની શિવ પ્રત્યેની અનન્ય ભક્તિ સૂચવતું હતું। તેઓ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને તેમના વાડામાં હજારો ગાયો, ભેંસો અને ઘેટાં-બકરાંનો સમૂહ હતો। મામાદેવ માત્ર એક ધનવાન પશુપાલક જ ન હતા પણ તેમના હૃદયમાં ગરીબો, સાધુ-સંતો અને અતિથિઓ માટે અપાર પ્રેમ હતો। તેમની પત્ની પણ એટલી જ ધાર્મિક અને સેવાભાવી હતી। તેમનું ઘર અતિથિ દેવો ભવની ભાવનાનું સાચું પ્રતીક હતું। પરંતુ મામાદેવનું જીવન સુખ-સમૃદ્ધિ વચ્ચે પણ એક ઊંડી શ્રદ્ધા સાથે જોડાયેલું હતું। તેઓ અને તેમના પત્ની નિસંતાન હતા। તેઓ માનતા હતા કે આ તેમનું પારબંધ છે અને તેથી જ તેઓ પોતાનું જીવન પરોપકાર અને ધર્મકાર્યમાં સમર્પિત કરવા માંગતા હતા। તેમની મોટી ઈચ્છા એ હતી કે કોઈ સાક્ષાત દેવી કે દેવતા તેમના આતિથ્યનો સ્વીકાર કરે જેથી તેમનું જીવન ધન્ય બની જાય। અલૌકિક અતિથિનું આગમન: એક વર્ષ કચ્છમાં ભારે દુષ્કાળ પડ્યો। ચારે બાજુ પાણી અને ઘાસચારાની અછત હતી। મામાદેવે પોતાના પશુધનને બચાવવા માટે ભારે સંઘર્ષ કર્યો। આ કપરા સમયમાં પણ તેમની ધર્મનિષ્ઠા ડગી નહીં। એક દિવસ બપોરના સમયે જ્યારે સૂર્ય આકાશમાં અગ્નિ વરસાવી રહ્યો હતો ત્યારે એક અદ્ભુત ઘટના બની। મામાદેવના વાડામાં અચાનક એક અલૌકિક ઘેટો પ્રવેશે છે। આ ઘેટો સામાન્ય નહોતો। તેનું આખું શરીર સફેદ ઊનથી ઢંકાયેલું હતું જે ચાંદી જેવું ચમકતું હતું। તેની આંખોમાં એક અસામાન્ય તેજ હતું અને તેના શિંગડા સહેજ સોનેરી આભા ધરાવતા હતા। તે ઘેટો અન્ય ઘેટાઓની જેમ ભાગ્યો નહીં કે બૂમ પાડી નહીં પરંતુ સીધો મામાદેવના ઘરના મુખ્ય દરવાજા તરફ શાંતિથી ચાલ્યો। મામાદેવ અને તેમની પત્નીએ આ અસામાન્ય ઘેટાને જોયો। તેમને લાગ્યું કે આ કોઈ સામાન્ય પશુ નથી પરંતુ કોઈ દેવતાનો દૂત છે। ઘેટો દરવાજા પાસે ઊભો રહી ગયો અને પોતાની આંખોથી મામાદેવ તરફ જોયું। તે દૃશ્યમાં એક ગહન શાંતિ અને દિવ્યતા હતી। મામાદેવે તરત જ દોડીને ઘેટાનું સ્વાગત કર્યું। તેમણે ઘેટાને પોતાના હાથથી પાણી પીવડાવ્યું અને તાજા લીલા ઘાસચારાની વ્યવસ્થા કરી જે દુષ્કાળના સમયમાં મેળવવો ખૂબ જ મુશ્કેલ હતો। ઘેટાએ શાંતિથી પાણી પીધું અને ધીમે ધીમે ચારો ખાધો। કસોટીનો પ્રારંભ: સાંજ પડી। મામાદેવ અને તેમના પત્નીએ નક્કી કર્યું કે આ ઘેટો કોઈ સામાન્ય મહેમાન નથી તેથી તેનું સન્માન રાજવી અતિથિની જેમ થવું જોઈએ। મામાદેવે ઘેટાને વાડામાંથી કાઢીને ઘરની અંદર જ્યાં તેઓ પોતે સૂતા હતા તે એક સ્વસ્થ જગ્યાએ બાંધ્યો। રાત્રે મામાદેવના પત્નીએ ભોજન તૈયાર કર્યું। તેમણે મામાદેવને કહ્યું, આપણા અલૌકિક મહેમાન માટે આપણે આજે શું રાંધીશું? તેમને રાજી કરવા માટે શું કરવું જોઈએ? મામાદેવે થોડો વિચાર કર્યો અને પછી કહ્યું, સંતો મહાત્માઓ અતિથિના સ્વરૂપમાં આવે ત્યારે તેઓ માત્ર ભોજનથી જ નહીં પણ ભાવનાથી પ્રસન્ન થાય છે। મને એવું લાગે છે કે આ ઘેટો માત્ર ઘેટું નથી પણ સાક્ષાત દેવતા છે। આજે આપણે
એવું ભોજન બનાવીશું જે પહેલાં ક્યારેય ન બનાવ્યું હોય. અને પછી મામાદેવે જે કહ્યું તે સાંભળીને તેમના પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ. આજે રાત્રે આપણે આ ઘેટાનું માંસ રાંધીશું અને ભોજનમાં પીરસીશું. તેમની પત્ની ધ્રુજી ઉઠી, હે ભગવાન, આ તમે શું બોલો છો? આ ઘેટો તો કોઈ દેવી શક્તિ લાગે છે. વળી આપણા ધર્મમાં આહિર કુળમાં આપણે પશુની સેવા કરીએ છીએ, વધ નહીં, અને તે પણ આપણા અતિનું આ મહાપાપ છે. મામાદેવે શાંતિથી જવાબ આપ્યો, હું જાણું છું કે તે પાપ છે, પરંતુ તું એક વાત યાદ રાખ, આ ઘેટો સામાન્ય નથી. જો તે ખરેખર દેવતા છે, તો તે આપણી ભક્તિ અને સત્યની કસોટી કરવા આવ્યો છે. જો આપણે તેને કાપીશું અને તે આપણને રોકશે નહીં, તો તેનો અર્થ એ છે કે માત્ર એક પશુ છે. અને જો તે કોઈ ચમત્કાર કરીને આપણને રોકશે, તો તે સાબિત થઈ જશે કે તે દેવતા છે અને તે આપણા આતિથ્યને પૂર્ણ કરવા માંગે છે. તેમની પત્ની મૂંઝવણમાં હતી, પરંતુ તેમના પતિની સત્તા પર વિશ્વાસ હતો. તેમણે કહ્યું, હું તમારા આદેશનું પાલન કરીશ, પણ જો આમાં કંઈ પણ ખોટું થયું તો આપણે તેના પરિણામ ભોગવવા પડશે. પરમ સત્યનો સાક્ષાત્કાર. મામાદેવ બહાર ગયા. તેમણે એક ધારદાર છરી લીધી અને ઘરની અંદર જ્યાં ઘેટો બાંધેલો હતો ત્યાં પાછા ફર્યા. તેમના પત્ની દિલમાં ભય અને દુઃખ લઈને દૂર ઊભા હતા. મામાદેવે ઘેટાની નજીક જઈને હાથ જોડીને કહ્યું, હે અતિથિ દેવતા, અમે આહિર છીએ અને પશુધનની રક્ષા અમારો ધર્મ છે, પરંતુ મને લાગે છે કે તમે કોઈ સામાન્ય અતિથિ નથી. જો તમે ખરેખર દેવતા હો તો મારા આ દુસ્સાહસને રોકો. જો તમે ન રોકો તો હું તમને વચન આપું છું કે હું તમને મારીશ, પણ મારું આતિથ્ય પૂર્ણ કરીશ. તેમ છતાં ઘેટો શાંત રહ્યો. તેમણે કોઈ અવાજ કર્યો નહીં કે ભાગવાનો પ્રયત્ન પણ કર્યો નહીં. તેની આંખોમાં એક દિવ્ય શાંતિ હતી. મામાદેવના હૃદયમાં પથ્થર મૂકી દીધો હોય તેવી વેદના હતી. તેમની કસોટી કરવાની ધગશ અડીખમ હતી. તેમણે ઊંડો શ્વાસ લીધો અને ઘેટાને મારવા માટે છરી ઊંચી કરી. અને પછી જે થયું તે એક ચમત્કાર હતો. જેમ જ મામાદેવે છરી ઊંચી કરીને ઘેટાના ગળા પાસે લઈ ગયા, ત્યાં અચાનક તેજસ્વી પ્રકાશનો એક ઝગમગાટ થયો. આખું ઘર દિવ્ય પ્રકાશથી ભરાઈ ગયું. ઘેટાના શરીરમાંથી એક દિવ્ય પુરુષ બહાર આવ્યો. તેમનું તેજ સૂર્યના તેજ જેવું હતું. તેમના ચહેરા પર કરુણા અને સ્નેહનો હતો. તેમણે મામાદેવનો હાથ પકડી લીધો, જેનાથી છરી નીચે પડી ગઈ. આ દિવ્ય પુરુષ સાક્ષાત ભગવાન કૃષ્ણનો અવતાર હતા, જે શ્રી કૃષ્ણ વાસુદેવ તરીકે ઓળખાય છે અને જેમને આહિર સમાજના ઇષ્ટદેવ માનવામાં આવે છે. ભગવાનનું વરદાન અને મામાદેવનું ધન્ય જીવન. ભગવાન કૃષ્ણ હળવાશ સાથે કહ્યું, મામાદેવ, તું ધન્ય છે. તારી શ્રદ્ધા, તારો અતિથિ પ્રેમ અને તારી સત્યનિષ્ઠા અજોડ છે. મેં તારી કસોટી કરી અને તું એમાં સફળ થયો છે. તે તારા ધર્મ અને વચનને નિભાવવા માટે પોતાના પ્રિય અતિથિનો પણ ભોગ આપવાની તૈયારી બતાવી. દુનિયામાં બહુ ઓછા લોકો આવી હિંમત બતાવી શકે છે. મામાદેવ અને તેમની પત્ની બંને ઘૂંટણિયે પડી ગયા. તેમની આંખોમાંથી આનંદના આંસુ વહેતા હતા. હે પ્રભુ, અમારા અજ્ઞાનને માફ કરો. અમે તમને ઓળખી શક્યા નહીં. ભગવાન કૃષ્ણે તેમને ઊભા કર્યા અને કહ્યું, તમે મને સારી રીતે ઓળખી લીધો છે. મામાદેવ, આજથી તારી ખ્યાતિ ચારે દિશાઓમાં ફેલાશે. હું તારા પર ખૂબ પ્રસન્ન થયો છું. તું ઈચ્છા હોય તે માંગી લે. મામાદેવે ગદગદ અવાજે કહ્યું, હે પ્રભુ, મારી કોઈ ઈચ્છા નથી. મારે ધન દોલત નથી જોઈતી, કારણ કે તમે જ મારા વાડામાં પશુધનના રૂપમાં બિરાજમાન છો. મારી એક પ્રાર્થના છે કે આપ હંમેશા મારા ઘરમાં, મારા કુળમાં અને મારા આહિર સમાજમાં મામાદેવના રૂપમાં પૂજાઓ. ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ ખુશ થયા. તેમણે કહ્યું,
તથાસ્તુ. આજથી તું અને તારો આખો સમાજ મારી કૃપા હેઠળ રહેશે. હું તારી નિસ્વાર્થ ભક્તિથી અત્યંત સંતુષ્ટ છું. ભગવાન શ્રી કૃષ્ણ મામાદેવને આશીર્વાદ આપ્યા કે તેઓ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તેમના વાડામાં પશુધનની ક્યારેય કમી નહીં આવે, તેમને સંતાન સુખ મળશે અને તેમનું નામ સદીઓ સુધી આગવાશે. ઉપસાર: મામાદેવની અમર ગાથા. આ ચમત્કારિક ઘટના પછી મામાદેવ આહિરનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. તેઓ માત્ર એક પશુપાલક જ નહીં પણ એક ધર્મગુરુ તરીકે આદર પામ્યા. તેમના ઘરે જ ભગવાન કૃષ્ણે મામાદેવના રૂપમાં પૂજાવાનું વરદાન આપ્યું. તેથી આજે પણ કચ્છ અને ગુજરાતના આહિર સમાજમાં મામાદેવની પૂજા અર્ચના ધામધૂમથી કરવામાં આવે છે. દરેક શુભ કાર્ય પહેલાં મામાદેવને યાદ કરવામાં આવે છે. એ ઘેટાના સ્વરૂપમાં આવેલા ભગવાનની કસોટીએ મામાદેવની ભક્તિને અમર બનાવી દીધી. આ કથા આપણને શીખવે છે કે સાચી શ્રદ્ધા અને અતિથિ ચમત્કાર પછી ભલે તે ગમે તેટલો કપરો હોય, હંમેશા ઈશ્વરની કૃપા લાવે છે. મામાદેવની ગાથા કચ્છની સંસ્કૃતિનું એક અભિન્ન અંગ બની ગઈ છે, જે પેઢી દર પેઢી શ્રદ્ધા અને ત્યાગના મૂલ્યોનું સિંચન કરે છે. આ કથા સદાકાળ માટે આહિર સમાજની ધર્મનિષ્ઠા અને ઈશ્વર પ્રત્યેની અડગ શ્રદ્ધાનું પ્રતીક બની રહેશે. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.